ડોક્ટર મુદ્દે હવે તપાસ થાય તે જરૂરી છે. આ વચ્ચે સૌથી મોટા સમાચાર અત્યારે અમરેલી લેટર કાંડને લઈને મળી રહ્યા છે. બિગ બ્રેકિંગ ન્યૂઝ. પાટીદાર દીકરી પાયલ એસપી કચેરીએ પહોંચી હતી. જી હા, હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિક સાથે એસપી સંજય ખરાતને મળવા પહોંચ્યા હતા અને પાયલ સાથે વકીલોની ટીમ અને કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર પણ હાજર રહ્યા હતા. એસપી સંજય ખરાતે રૂબરૂ પોલીસ કર્મીઓ વિરુદ્ધની ફરિયાદ આપી છે. એસપી સાથેની બેઠક કરી વકીલો અને પાયલ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. એસપી ઓફિસમાં બંધ બારણે પાયલ ગોટી અને વકીલોની બેઠક યોજાઈ હતી અને પાયલે પોલીસ વિરુદ્ધ જે ફરિયાદો આપી, જે આક્ષેપો કર્યા હતા તેને લઈને ફરિયાદ આપવામાં આવી છે. સૌથી મોટા સમાચાર અત્યારના એ છે કે પાયલ ગોટીએ જે આક્ષેપો કર્યા હતા કે પોલીસે મને માર માર્યો છે, પોલીસે મોડી રાત્રે મારી ધરપકડ કરી. અમરેલીમાં પાયલ ગોટી છે તે પોતાના વકીલો સાથે અમરેલી એસપી કચેરીએ પહોંચી ગઈ છે. આપ જોઈ શકો છો કે પાયલ ગોટી આનંદ યાજ્ઞિક સાથે હાલમાં અત્યારે પોતાના વકીલ સાથે તે પહોંચી રહી છે અને હાલમાં તે અમરેલી એસપીને આ અંગે પોલીસ ફરિયાદ આપવાની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે સૌથી મહત્વની વાત છે કે હાલમાં જે રીતે અમરેલી એસપીને મળવા અત્યારે તમામ મીડિયા સાથે હાલમાં જે રીતે પોલીસ તંત્ર છે તે અત્યારે બધા રોકી રહ્યું છે. હાલમાં પાયલ છે તે અમરેલી એસપી કચેરીમાં પહોંચી ચૂકી છે અને હમણાં અમરેલી એસપીને કોના વિરુદ્ધ ફરિયાદ કરે તેના નામ સાથેના ખુલાસા થશે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી. તો પાયલ ગોટી એસપી કચેરીએ પહોંચ્યા હતા. લેટરકાંડમાં પાટીદાર દીકરી એસપી કચેરીએ પહોંચી ત્યારે હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિક પણ તેમની સાથે જ હતા. એસપી સાથેની બેઠક બાદ પોલીસ સામે વકીલ આનંદ યાજ્ઞિકે પ્રહાર કર્યા છે. જી હા, અમરેલીના પોલીસ અધિક્ષક મુખ્ય ગુનેગાર છે તેવો આરોપ વકીલ આનંદ યાજ્ઞિકે લગાવ્યો છે. અમરેલીના મુખ્ય પોલીસ અધિક્ષક બનાવેલી એસઆઈટી પર ભરોસો નથી તેવો પણ આરોપ લગાવ્યો છે. પોલીસની બનાવેલી એસઆઈટી સામે એસપીને રજૂઆત કરી છે. પાયલને માર માર્યો તે પોલીસ સામે પગલાં ભરવા જોઈએ તેવી પણ માંગ કરાઈ. આજે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના 3 આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ હાજર હતા ત્યાં. એટલે અમારા પ્રમાણે, આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર 1 છે અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં, એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી. એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી. અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી. ત્રીજી માંગ કરી કે તત્કાલ ધોરણે સુપ્રીમ કોર્ટના પુટ્ટાસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એવું કહ્યું છે કે રાઇટ ટુ પ્રાઇવસી એ મારો મૂળભૂત અધિકાર છે. એટલે વિના વાંકે, આ તો નિર્દોષ મહિલા છે, બરોબર છે, તમે જાહેર કરી છે, તો પણ તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ, એના ગામમાં આટલી બધી પોલીસ જે 10 દિવસ પહેલા ક્યારેય હતી નહીં અને આ ગામ સિવાય, દીકરીના ગામ સિવાય બીજા કોઈ ગામમાં આટલી ક્યારે પોલીસ નથી. એ પોલીસની હાજરી જે છે એ બીજો અત્યાચાર છે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.